આવી ગયું છે, જેમાં હાલ 44 બેઠક સાથે ભાજપ વિજેતા બની છે, જ્યારે વોર્ડ નંબર 12 ની મતગણતરી હાલ ચાલુ છે। કોંગ્રેસને 11 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે। તો બીજી તરફ વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના વિજેતા ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે, જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે। વોર્ડ નંબર 11 વર્ષોથી નાના મતદારો એટલા હંસ જેવા છે ને દૂધનું દૂધ અને ક્ષીરનું ક્ષીર બધી કરતા આવડે છે। ઘણા વર્ષોથી આ વોર્ડ ભાજપને ડિવોટી છે। અમે જીતા નથી પણ જિમ્મેદારી સાથે આવ્યા છે, જવાબદારી આવી છે। સમગ્ર 11 નંબરના જનતાનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અમને 4 ઉમેદવારોને જીતાડ્યા છે। મારી પાર્ટીમાંથી ઉભો રહ્યો હતો, પણ મારી લાગણી એટલી દુબાણી કે ભાઈ જે કોંગ્રેસ પાર્ટીએ મને ફંડમાં 25,000 રૂપિયા સામાન્ય ફંડ મોકલાવી અને જે એવું કરેલું કે ભાઈ અમારે આપણી પાર્ટી પાસે ફંડ નથી, ફંડ વગર તો કોઈ ચૂંટણી જીતાય નહીં। બીજા નંબરમાં જે કોઈ પણ પબ્લિકની નારાજગી હતી એ પણ ભેગી હતી। પબ્લિકને અમે કીધેલું કે ભાઈ અમને જીતાડો, પણ પબ્લિક થોડીક એને એવું હતું કે ભાઈ બીજેપી સરકાર આવે તો જે કંઈ પણ છે અને આમાં કોંગ્રેસમાં આપણી સીટ નહીં આવે તો જૂનાગઢના કોઈ કામના વિકાસ નહીં થાય, એવું પણ અમને કહેવામાં આવ્યું। પાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 15 ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાવણભાઈ પરમાર, કેશુભાઈ વડોદરા, ગીતાબેન રાજુભાઈ સોલંકી, સોનલબેન કારાભાઈ રાડા, અમે 4 ઉમેદવાર કોંગ્રેસ પક્ષમાંથી ઉભા હતા અને જૂનાગઢની જનતાએ વોર્ડ નંબર 15 જે મતદારોએ જંગી બહુમતીથી અમને વિજય મેળવ્યો છે। ઘણા વર્ષ પછી કોંગ્રેસ લાગી પેનલ જીતી 15 માંથી શું કહેશો? ઘણા વર્ષોની તો વાતો ખોટી છે। એક જ વર્ષ ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ તક આપી હતી તો ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર હતા તેને એના પ્રજાના મતદારોને હત્યાઓ કરી અને વિકાસના નામ ઉપર મીંડ્યું હતું, જેથી અહીંયા મતદારોએ પણ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, પ્રજાનું કામ ના થાય તો એમનું મીંડું વારી દે। આ જૂનાગઢની પ્રજા અમારી 3 સીટ આવી છે અને એની પણ ખુશી છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે મારો વોટ બદલાયો હતો, 10 નંબરમાંથી મને 9 નંબરમાં અને ઓચિંતાનો 8 જ દિવસનો ટાઈમ રહ્યો હતો, છતાં પણ જે પ્રજાએ નિર્ણય આપ્યો છે માન્ય છે। મારી 3 સીટ આવી જ પેનલ, એની પર સૌથી વધારે મને ખુશી છે। સર, હારનું કોઈ ચોક્કસ કારણ? કોઈ કારણ નહીં, વોટ બદલાય જ કારણ। 9 નંબર જે 10 નંબર મારો વોર્ડ હતો, 9 નંબર મારા માટે આ પહેલી વાર, 8 ટર્મ મારી જે ગઈ હતી એ 10 નંબરમાં ગઈ। પાર્ટીએ જે નિર્ણય લીધો, મારી પેનલ ચૂંટાણી એની પણ મને વધારે ખુશી છે। જી, આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ હતું અને આજે વોર્ડ નંબર 9 ની પેનલ 3 પેનલ આવી છે અને 1 પેનલ અમારી હારેલી છે, પરંતુ દુઃખ થાય છે કારણ કે આજે અમે 25 થી 30 વર્ષ થયા પેનલ ટુ પેનલ જીતતા હતા, પરંતુ આજે વખતે અમારી 3 ની પેનલ આવી છે, એટલે આમ જોઈએ તો ખુશી પણ છે અને આમ જોઈએ તો દુઃખ પણ છે। જનતાએ આજે કોંગ્રેસના ઉમેદવાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ એટલે ચોક્કસ કહી શકીએ। મતગણતરી બાદ 1100 સમથિંગ મતથી મારી 1120-30 મતે હાર થઈ છે। પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે। હું શહેર પ્રમુખ પણ હતો। જે મતદારોએ 2873 મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ના આવી અને હાર થઈ છે, છતાં અમે નથી આવ્યા, એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે આપણે આ વિસ્તારમાં ચૂંટણીલક્ષી વિગતવાર માહિતી મેળવીશું આપણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા જૂનાગઢના ભાવિકભાઈ જોશીથી। તો ભાવિકભાઈ, જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે એમાં ભાજપને 44 બેઠકો મળી, જેમાં ભાજપને નોંધપાત્ર વિજય મળ્યો, શું છે આ વધુ માહિતી?
બીજી તરફ કોંગ્રેસને 11 બેઠકો મળી છે અને જ્યારે અપક્ષને 1 બેઠક મળી છે. આ રીતે આજે 60 બેઠકોનું પરિણામ આવી ચૂક્યું છે અને સમગ્ર મહાનગરપાલિકાની અંદર ભાજપે હેટ્રિક કરી હોવાના સમાચારો છે. જી હેલો 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 નહીં. વોર્ડ નંબર 9 માંથી કોંગ્રેસના વિજેતા ઉમેદવારના સમર્થનથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસન અને નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એના ઉપર શું કેવી અસર પડશે? જયારે આપણે વાત કરી વોર્ડ નંબર 9ના જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેણે ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે આગળ તેણે કહ્યું છે કે હવે પાર્ટી નિર્ણય કરશે. પાર્ટી આખરે કોને મેયર બનાવે છે, ડેપ્યુટી મેયર બનાવે છે અને કઈ રીતની પાર્ટીની આગળની રણનીતિ રહેશે એ તો હવે નક્કી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જી તો ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર જૂનાગઢના રાજકીય પરિદ્રશ્ય પર શું અસર કરશે? ચોક્કસથી કહી શકાય કે ગિરીશ કોટેચા છે તે છેલ્લા 8 ટર્મથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને આ વખતે તેમણે વોર્ડ બદલ્યો હોવાથી તેમની હાર થઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અનેક રાજકીય પરિબળો છે તે હવે અલગથી જોવા મળશે જૂનાગઢની અંદર, કારણ કે જૂનાગઢ જે છે એમાં પણ ગિરીશ કોટેચાનો વોર્ડ ભાજપનો ગઢ ગણાતો હતો. આ વખતે વોર્ડ બદલ્યો હોવાથી તેમની હાર થઈ હોવાનું ગિરીશ કોટેચા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિકભાઈ જોશી. હવે આપણે સમાચારમાં વિગતવાર આગળ વધીએ. સમાચાર